જય સ્વામિનારાયણ બેનો, આજની રેસીપી ફરાળી ગોટા, અદરક મરચાંની પેસ્ટ, કોથમીર કાપી લીધી છે, આ બટેકા બાફી લીધા છે, બટાટાની સાલ ઉતારી નાખી છે. હવે મસાલો બનાવવાનો છે. આવી રીતે શેપ બનાવવાના. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, આ ધાણા નાખી દેવાના છે, લીંબુ નાખવાનું છે, જીરું પાવડર, મીઠું, થોડો ગરમ મસાલો. એવી રીતે આ બનાવવાનું છે. આ ગરમ મસાલો નાખ્યા પછી જીરું પાવડર નાખવાનું છે, 2 ચમચી નાખી દેવાનું. હવે મીઠું નાખવાનું, લીંબુ. હવે મસાલો બનાવીને તળવાના છે. અને આ છે રાજગરા મોરૈયાનો લોટ, આમાં બોળીને તળવાના છે. હવે આ મસાલો બનાવી નાખ્યો, નાની નાની ગોળી બનાવવાની છે. એ ગોળી આ લોટમાં નાખી દેવાની છે અને એ હવે તેલમાં ધીમે ધીમે નાખતું જવાનું. ધીમે ધીમે તેલમાં નાખતા જવાના. હવે તેલ ગરમ થઈ ગયું છે. આવી રીતે નાખી દેવાના. હવે તળાઈ જાય ત્યારે બહાર કાઢી લેવાના. હવે તળાઈ ગયા છે, કાઢી લેવાના. ડીશમાં નાખી દીધા. ફરાળી ગોટા તૈયાર છે.